ગુડ મોર્નિંગ ગાઈસ, સ્વાગત છે મારા નવા વ્લોગમાં. તો હવે આપણે જવાનું છે લોંગ રનિંગ માટે. હવે આપણે જઈ લોંગ રનિંગ માટે હવે તમને બતાવી દઉં. તો ગાઈસ હવે હું આવી ગયો છું દોડવા અને મોહિત તો દોડી લીધું છે. તો મારે જવાનું આમ રનિંગ માટે. મોહિત કંઈક એક્સરસાઇઝ કરવાની છે મારી. તો ગાઈસ આપણે જોઈ શકો છો હોમવર્ક કરે તો કરી દે ચાલુ હોમવર્ક. દોડી લીધું બરોબર. હાલો હોમવર્ક કરે છે તો હોમવર્ક કરી લઈ પછી આપણે ઓન ધ વે લોંગ રનિંગ ચાલુ કરી દઈએ. લેસ છૂટી ગઈ, લેસ બાંધે એટલે જો અહીંયા સનસેટ એક નંબર થાય છે. એટલે સોરી સનસેટ નહીં, શું કહેવાય, સૂર્ય આથમ તો નથી એ બપોર એ જીવ હોય સૂર્ય નીકળે છે. જો આકડી ગામમાં જેવું હોય ગાય. આકડી ઓલો દીપડાનો અવાજ આવતો હતો, દીપડો બોલતો હતો. હા નહોતો થયો અહીંયા જ આવીને એટલે આવું જ થાય. વેલામાં હું 5:30 આવતો હતો, આ બાજુથી બોલતો દીપડો. અહીંથી ઓલા એક જણો નીકળ્યો હતો ને આપણો દોસ્તાર, તો એ અહીંયા દીપડો દોડીને જાય. એ કે શું હતું તો કે દીપડો. તો હવે આપણે હોમવર્ક કરી લીધું. તો અમારે મોહિતભાઈને મારે જવાનું છે દોડવા. અહીંથી આપણે જૈન મંદિર સુધી જાય 2 કિલોમીટર છે. પાછું આવવું કે નહીં? પાછું આવવાનું, પાછું આવી જ જાય. તો હાલો તો શું કામ છે? તો 2 કિલોમીટર છે તો અમે પાછા આવી જાઉં. ચાલો હવે આપણે જઈ રનિંગ માટે. પાછું આવવું કે નહીં? પાછું આવવાનું, પાછું આવી જ જાય. તો હાલો તો શું કામ છે? તો 2 કિલોમીટર છે તો અમે પાછા આવી જાઉં. ચાલો હવે આપણે જઈ રનિંગ માટે. ચાલો વગરની